લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ ગુજરાતમાં મહિલા સુરક્ષાને લઈને સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ મૂકી હતી, જેને લઈને રાજકારણ ગરમાયું છે। ગુજરાતના શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ ટ્વીટ કરી રાહુલ ગાંધીને વળતો જવાબ આપ્યો છે। ગુજરાતમાં મહિલાઓ સામેના ક્રાઇમ રેટ ફક્ત 1.48% છે તેવું કહ્યું છે અને આ સાથે જ પ્રહારો કર્યા છે। ગુજરાતમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા નીકળી રહી છે, ત્યારે રાહુલ ગાંધીએ ખાસ સોશિયલ મીડિયા એક્સ ઉપર પોસ્ટ મૂકી હતી અને આ પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ, જેની ચર્ચા ચારેકોર શરૂ થઈ ગઈ હતી। સોશિયલ મીડિયા એક્સ પર તેમણે ગુજરાતમાં ખાસ એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે મહિલાઓ અસુરક્ષાની વાતો કરી રહી છે। ખૂબ લાંબી લચક પોસ્ટ તેમને મંગળવારના રોજ 2 ડિસેમ્બરના રોજ તેમણે પોસ્ટ મૂકી હતી, જેનો વળતો જવાબ હવે રીવાબા જાડેજાએ આપ્યો છે। રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી લખ્યું હતું કે ગુજરાતમાં ચાલી રહેલી કોંગ્રેસની જન આક્રોશ યાત્રા સમયે લોકોએ ખાસ કરીને મહિલાઓએ વારંવાર કહ્યું છે કે રાજ્યમાં વધતા નશા, ગેરકાયદે દારૂ અને ગુનાખોરીના કારણે તેઓના જીવનમાં અસુરક્ષા પેદા કરી દીધી છે। ગુજરાતમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિ રહી છે, જ્યાં સત્ય, નૈતિકતા અને ન્યાયની પરંપરા રહી છે, પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી પ્રદેશમાં યુવાનોનું ભવિષ્ય ડ્રગ્સ અને ગુનાખોરીની દુનિયામાં ધકેલાઈ રહ્યું છે। રાહુલ ગાંધીના ટ્વીટના જવાબમાં રીવાબાએ જવાબ આપ્યો છે। શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ વળતો જવાબ આપતા કહ્યું છે કે ગુજરાતમાં મહિલાઓ સામેનો ક્રાઇમ રેટ ફક્ત 1.48% છે, જે રાષ્ટ્રીય સરેરાશ 4% કરતાં અડધો છે। માતાઓ બહેનોની સુરક્ષામાં ગુજરાત પ્રથમ નંબર હતું છે અને આગળ પણ રહેશે। 2027માં ગુજરાત ચૂંટણીમાં યાદ રાખજો, કોંગ્રેસ સિંગલ ડિજિટમાં સમેટાઈને રહી જશે। તો રીવાબા જાડેજાએ રાહુલ ગાંધી પર ધારદાર પ્રહારો કરી નાખ્યા છે અને મહિલા સુરક્ષાના આંકડાઓ પણ તેમને રજૂ કર્યા છે તેમની પોસ્ટમાં। આ સાથે જ તેમને કોંગ્રેસ પર કટાક્ષ કરતા પણ લખી નાખ્યું છે કે 2027માં તમે લખી રાખજો કે કોંગ્રેસ છે સિંગલ ડિજિટમાં સમેટાઈ જશે। ત્યારે જોવું રહ્યું કે આવનારા દિવસોમાં આ સમગ્ર મુદ્દાના પડઘા છે એ શું પડે છે અને વળતો જવાબ છે શું આવે છે, શું પ્રહારો વિપક્ષ દ્વારા કરવામાં આવે છે। આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે। નમસ્કાર।